સુરતના મેયરના નામની જાહેરાત હવે ડખે ચડી છે। 3 કલાકથી મેયરના નામની રાહ જોવાઈ રહી છે। પ્રદેશ સ્તરેથી ફોન ન આવતા જાહેરાતમાં વિલંબ થઈ રહ્યો છે, કારણ કે ઘણા કલાકોથી આ રાહ જોવાઈ રહી છે અને હજી સુધી નામની જાહેરાત નથી થઈ। અંતિમ ઘડીએ નામોને લઈને અસમંજસની સ્થિતિ છે। સુરતમાં 115 કોર્પોરેટરમાંથી મજબૂત લોબિંગ કરાયાની ચર્ચા છે। કોર્પોરેટરોને સભાખંડમાં મોકલવાની ફરજ પડી છે। હવે માત્ર શહેર પ્રમુખ સંગઠનના હોદ્દેદારોની હાજરી જોવા મળી રહી છે અને કલાકોની રાહ જોવાયા બાદ હજુ પણ નામોની જાહેરાત નથી કરવામાં આવી, નામ પર મહોર નથી લાગી। સુરતમાં હવે ડખે ચડ્યું છે। કોર્પોરેટરને સભાખંડમાં મોકલવાની ફરજ પડી છે। મેયરના નામની જાહેરાત હવે જાણે કે વિલંબ થઈ રહ્યો છે। તો જે રીતે સુરતમાં હજી સુધી નામોની જાહેરાત નથી થઈ, સંવાદદાતા આપણી સાથે પ્રશાંત જોડાઈ ચૂક્યા છે, જેમની પાસેથી વધુ જાણકારી મેળવીએ। પ્રશાંત, ક્યાં અટકી રહ્યું છે? હજી સુધી નામોની જાહેરાત નથી થઈ, ક્યારે નામોની જાહેરાત થઈ શકે છે? શું કહેવું છે લોકોનું? જી મિત્તલ, બિલકુલથી જે રીતના નામની જાહેરાત થવાની હતી 2 કલાકથી વધુનો સમય વીતી ગયો છે અને હાલ તો જે રીતના કોર્પોરેટરો હતા તમામને સભાખંડમાં મોકલી આપવામાં આવ્યા છે, ત્યારે જે શહેર ભાજપના જે હોદ્દેદારો છે એ જ અહીં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે અને જે રીતના પ્રદેશમાંથી જે છે હજુ સુધી ફોન આવ્યો નથી, એટલે જે શહેર ભાજપ જે પ્રમુખ છે પરેશ પટેલ પોતાનો ફોન જે છે સાથે રહી તેમની સાથે જ છે અને ક્યારની જે ફોન પર જ નજર રાખી રહ્યા છે, એટલે ફોન આવશે અને ત્યારબાદ જ જે છે શહેરના જે નવા મેયર બનશે કે ડેપ્યુટી મેયર બનશે તેમના નામ જાહેર થઈ શકે છે। હાલ તો 2 કલાકથી વધુનો સમય વીતી ગયો છે અને હજુ સુધી જે છે નામની જાહેરાત જે છે થઈ નથી અને ત્યારે જે વાત કરવામાં આવે છે, ચર્ચામાં નામ જે સામે આવી રહ્યા છે, જે પ્રતિભા દેસાઈ છે, નેન્સી શાહ છે અને આ લોકોના ખાસ કરીને નામ જે છે ચર્ચામાં છે, ત્યારે પરંતુ જે રીતના લોકો જે છે ચર્ચામાં નામ હતા તેની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ હજુ સુધી નામની જાહેરાત જ થઈ નથી, ત્યારે તમામ જે રીતના શહેર ભાજપના હોદ્દેદારો છે તે પણ જે છે પ્રદેશમાંથી ક્યારે ફોન આવશે અને ક્યારે નામની જાહેરાત થશે તે રીતના જે છે તેઓ હાલ પોતે રાહ જોતા હોય તે રીતના સ્થિતિ જોવાઈ રહી છે। જી બિલકુલ બિલકુલ પ્રશાંત, આભાર માહિતી બદલ। તો નામોની જાહેરાત માત્ર થોડીક જ વારમાં થઈ શકે છે, પણ હાલ થોડો વિલંબ કરવો પડી શકે છે।